નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાઘેલા ચાંદની સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તેમાં આજે આપણે નવું યુનિટ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. યુનિટ નંબર 2, જેનું નામ છે ધંધાકીય સેવાઓ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1માં આપણે તો કે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર વિશે ચર્ચા કરી, જેમાં આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું, અને તેમાં આગળ આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારોની પણ ચર્ચા કરી, જેમ કે ધંધો, વ્યવસાય અને રોજગાર. બરાબર. હવે આપણે આગળ જોયું હતું કે ધંધાકીય સેવાઓ એટલે કે સહાયક સેવાઓ કઈ કઈ છે. તો આપણે એમાં ઘણી બધી સેવાઓની ચર્ચા કરી, જેમ કે સંદેશા વ્યવહાર છે, વાહન વ્યવહાર છે, વીમો છે, વખાર છે. બરાબર. તો આ બધી સેવાઓની હવે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. તો પ્રથમ આપણે યુનિટની શરૂઆતમાં પ્રસ્તાવના જોઈશું, ત્યારબાદ પ્રથમ સેવા વીમો એટલે શું અને તેના સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું. બરાબર. આજના લેક્ચરમાં આપણે આટલા ટોપિક છે એ જોવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. શું કહે છે? તો કે અર્થતંત્રમાં સેવાઓનું મહત્ત્વ વધતું જાય છે, કારણ કે બેંકની સેવા છે, વીમાની સેવા છે, વાહન વ્યવહારની સેવા છે, આ બધી જ સેવાઓ છે એ લોકોને કામ લાગે છે. અને અત્યારે અર્થતંત્રમાં એટલું પરિવર્તનશીલ આવી ગયું છે કે જેમાં આ બધી સેવાઓ છે એ ખૂબ જ ઉપયોગી છે. અને તમે જુઓ, ક્યાંક ને ક્યાંક આપણે આ બધી સેવાઓનો ઉપયોગ કરીએ જ છીએ. બરાબર. સેવાઓના કારણે સગવડતામાં અથવા તો અનુકૂળતામાં શું થાય છે? તો કે વધારો. બરાબર. આપણી પાસે નાણાં વધુ હોય તો આપણે ક્યાં મૂકીએ છીએ? તો કે બેંકમાં. તો બેન્કિંગ સેવાનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને બેન્કો પણ આપણને ઘણો બધો લાભ આપે છે, જેમ કે એટીએમ છે, ક્રેડિટ કાર્ડ છે, આ બધી સેવાઓ છે એ પૂરી પાડતી હોય છે. પછી તો કે આપણે માલ સામાનનો વ્યવહાર કરતો હોય અથવા તો જીવન વીમો પણ આપણે ઉતારી શકીએ છીએ, અથવા તો માલ સામાન અંગેનો પણ વીમો ઉતારી શકીએ છીએ, અથવા તો કે ઘરનો વીમો પણ ઉતારી શકીએ છીએ, વાહનનો વીમો પણ ઉતારી શકીએ છીએ. તો આ બધી જ સેવાઓ છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. શું કામ? તો કે આપણી સગવડતા માટે અને અનુકૂળતા માટે. આગળ જોઈએ કે બેંક, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહાર આવી બધી જ સેવાઓનો છે એ લોકો ઉપયોગ કરે છે અને આ સેવાઓનો લાભ મેળવે છે. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને જ મદદ કરતા બની નથી, પરંતુ તેનાથી પણ આગળ વધીને ઉદ્યોગ, ખેતી અને અન્ય તમામ ધંધાદારોને છે એ મદદગાર બને છે. એવું નથી કે વાણિજ્યના અંગ તરીકે જ છે એ વેપારમાં જ આ બધી સેવાઓ છે એ ઉપયોગમાં આવે, પરંતુ ઉદ્યોગ છે, ખેતી છે અને અન્ય નાના મોટા છે એ તમામ વ્યવહારો ધંધાકીય એકમ માટે છે એ આ તમામ સેવાઓનો ઉપયોગ છે એ આપણે આપણી રોજિંદગી જિંદગીમાં કરતા હોઈએ છીએ. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવાઓમાં આટલું બધું વૈવિધ્ય આવી ગયું છે, એટલે કે વિવિધતા આવી ગઈ છે પહેલાંની સરખામણીમાં. બરાબર. આવ્યું છે કે તે આર્થિક પ્રવૃત્તિની સીમા પણ વટાવી ગઈ છે. એટલે કે આર્થિક પ્રવૃત્તિ તો કરે જ છે આ બધી. બરાબર. પણ એનાથી પણ આગળ છે એ આ બધી સેવાઓ કાર્યરત હોય છે. પહેલાં ખાલી શું હતું? તો કે પહેલાં ખાલી છે એ કાગદી નાણું હતું, એટલે કે સિક્કા નાણું, કાગદી નાણું એટલે કે કાગળનું નાણું. બરાબર. હવે તો પ્લાસ્ટિક નાણાંનો પણ ઉપયોગ થાય છે. પ્લાસ્ટિક નાણું એટલે શું? તો કે આપણી પાસે એટીએમ કાર્ડ હોય છે, ક્રેડિટ કાર્ડ હોય છે, તો એ પ્લાસ્ટિકના બનેલા હોય છે, તો આપણે એનો ઉપયોગ કરીને ખરીદી કરી શકીએ છીએ. તો જુઓ, સીમા આગળ ને આગળ છે એ વધતી ગઈ છે. પહેલાં ખાલી છે એ વાહન વ્યવહાર સિમ્પલ હતું. હવે વાહન વ્યવહાર છે કેવું થઈ ગયું? તો કે અલગ અલગ કંપનીની ગાડીઓ છે, મોટરો છે, મોટરસાઇકલ છે. બરાબર. અલગ અલગ પ્રકારના વાહનો છે, જેમાં ડીઝલનો ઉપયોગ થાય છે, સીએનજીનો ઉપયોગ થાય છે, અમુક છે એ ચાર્જીસથી આવે છે ગાડી. તો આવી બધી છે એ સેવાઓનો લાભ લોકો લઈ રહ્યા છે. એટલે માત્ર આર્થિક પ્રવૃત્તિ નહીં, પણ આર્થિક પ્રવૃત્તિથી પણ આગળ આ બધી સેવાઓ છે એ કાર્યરત હાલમાં
છે અને તે કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે. એટલે કુટુંબ માટેની પણ આ સેવા છે એ બની ગઈ છે. ને આપણે સમાજમાં અત્યારે કોઈ પણ વ્યવહાર કરવો હોય તો આપણે આ સેવાઓ દ્વારા છે એ આપણે ઘરના વ્યવહારો, સમાજના વ્યવહારો પણ કરી શકીએ છીએ. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે ખાલી વેપાર માટે જ મદદરૂપ નથી, પરંતુ ખેતી, ઉદ્યોગ માટે પણ છે અને કૌટુંબિક જીવન અને સમાજ માટે પણ આ સેવા ઉપયોગી છે. આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. એટલે કે ઘણી બધી વિવિધતા આવી ગઈ છે. બરાબર, આપણે ખાલી બેંક સાથે વ્યવહાર કરીએ છીએ તો ખાલી બચત ખાતું છે એ ખોલીએ છીએ, પણ અત્યારે બેંક દ્વારા વીમાની સેવા, ક્રેડિટ કાર્ડની સેવા છે, આ બધી જ સેવાઓ છે એ આપણને મળી રહે છે અને આ ડીપમાં આ બધી છે એ સેવાઓ જોવાની રહેશે. બરાબર, આ સંસ્થાઓ પરસ્પર અવલંબિત બની ગઈ છે. એટલે કે આ બધી જ સંસ્થાઓ જેમ કે વીમા છે અથવા તો બેન્કિંગ છે અથવા તો વખાર, આ બધી જ સેવાઓ છે એના જે મેનેજર હોય અથવા તો એના જે લોકો હોય, બરાબર, અથવા તો સંસ્થા હોય એ એકબીજાની નજીક આવી ગઈ છે. કારણ કે વખારની સેવા છે એ આપણે મેળવીએ તો એની સાથે બેંકની પણ સેવા મેળવતા હોઈએ. બરાબર, તો આપણે બે સેવા સાથે સંકળાયેલી છે, પરંતુ વખાર અને બેંક એ પણ એકબીજા સાથે છે એ સંકળાયેલા હોય છે. એટલે સંસ્થાઓ પણ પરસ્પર અવલંબિત એટલે કે એકબીજા ઉપર આધારિત પણ બની ગઈ છે અને પરસ્પર છે એ સંકુલિત પણ બની ગઈ છે. બરાબર, તો આપણે આ સેવાઓ વિશે ખાલી ચર્ચા કરી. હવે આપણે ડીપમાં છે એ સેવાઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો પ્રથમ આપણે સમજવું જોઈએ કે આપણી પ્રથમ સેવા કઈ છે, તો કે વીમો. બરાબર, આમ તમને ખબર હશે કે વીમો એટલે શું, પણ હવે આપણે વાણિજ્યમાં છે એ વીમો એટલે કે ઇંગ્લિશમાં એને કહેવાય છે ઇન્સ્યોરન્સ. બરાબર, તો એટલે શું એ સમજવું જરૂરી છે. તો પ્રથમ આપણે અર્થ સમજી લઈએ કે વીમો એટલે બે પક્ષકારો વચ્ચે એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને વીમો લેનારને નક્કી કરેલા જોખમના કારણે જો નુકસાન થાય તો તે નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલ ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. બરાબર, વીમામાં કેટલા પક્ષકારો હોય, તો કે બે. એક વીમો લેનાર અને એક છે એ સામેવાળી કંપની એટલે કે વીમા કંપની, વીમો ઉતારનાર. વીમો લેનાર છે એ એવું વચન મેળવે છે કોની પાસેથી, તો કે ઉતારનાર વીમા કંપની પાસેથી કે જો હું જે રકમ ભરું છું અથવા તો પ્રીમિયમ ભરું છું, રકમ ભરું એટલે શું, તો કે એનું મહિને અથવા તો વર્ષે પ્રીમિયમ આવે, તો આ વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં એટલે કે જે રકમ મેળવે છે એના બદલામાં એને ફાયદો શું, તો કે જો મેં જે વસ્તુનો અથવા તો જે કોઈ પણ વીમો લીધો છે એને જો ભવિષ્યમાં છે એ જોખમ થાય, જોખમના કારણે નુકસાન થાય, તો નક્કી કરેલી રકમ જે ઇન્સ્યોરન્સમાં લખેલી હોય એ રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન છે એ ભરપાઈ કરી આપવા છે એ કોણ બંધાયેલું છે, તો કે વીમા કંપની. આટલું તો તમને પણ ખબર હશે કે તમારું ખાતું બેંકમાં હોય તો ત્યાં તમે છે એ વીમો ઉતરાવેલો હોય તો બેંકવાળા છે એ વીમો ઉતારે છે તો એ તમને શું કહે છે કે તમારો જીવન વીમો ઉતારો, એટલે કે તમે છે એ પ્રીમિયમ ભરો અને જો તમને ભવિષ્યમાં આકસ્મિક કંઈ પણ થાય તો તમને આટલી રકમ છે એ મળવા પાત્ર છે. બરાબર, આવું વચન મેળવે છે અને સહી સિક્કા છે એ કરવાના હોય છે. તો આને શું કહેવાય છે, તો કે એને વીમો કહેવાય છે. આમાં શરત લાગુ પડે છે, આ યાદ રાખો. બરાબર, વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે. લેખિત કરાર હોય, જે ફોર્મ આપણે ફિલઅપ કર્યું હોય એને આપણે વીમા પોલિસી, એના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે, બરાબર, જેના આધારે આપણે સહી કરીએ છીએ, સિગ્નેચર કરીએ છીએ કે આવું હોય તો આટલા પૈસા મળશે, આવું હોય તો આટલા પૈસા મળશે. તો એ ટર્મ્સ એન્ડ કન્ડિશન જે ફોર્મમાં લખેલી હોય અને આપણે જે ફિલઅપ કરીએ છીએ એને વીમા પોલિસી કહેવામાં આવે છે. વીમો જોખમ દૂર કરતો નથી, બરાબર, અકસ્માતને છે એ દૂર કરતો નથી, પરંતુ જેનું નુકસાન થાય છે એનું ભરપાઈ આપે છે. બરાબર, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે
છે, કારણ કે મેં જો વીમો ઉતાર્યો હોય મારી ગાડીનો અથવા તો કારનો, બરાબર, તો હવે એ કારને જો નુકસાન થશે તો મને એના પૈસા મળશે, બરાબર. અને તમને પ્રશ્ન એ થાય કે જો નુકસાન ન થાય તો ન થાય, તો તમારે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે જેટલા વર્ષથી પ્રીમિયમ ભર્યું હોય એ પ્રીમિયમ છે એ એટલા વર્ષ પછી તમને બધું પાછું મળે છે અને વ્યાજ સહિત પાછું મળે છે, બરાબર. અને જો વચ્ચે નુકસાન થાય તો એ નુકસાનનું છે એ વળતર આપે છે. એટલે અહીંયા કહે છે કે વીમો જોખમ દૂર કરતો નથી, બરાબર. કારનું એક્સિડન્ટ થાય તો એને અટકાવતો નથી, પર એક્સિડન્ટ થાય છે અને જેટલા રૂપિયાનું છે આર્થિક નુકસાન થાય છે એનું વળતર આપે છે, બરાબર. તો આ જોખમ સાથે વળતર આપે છે કોણ? તો કે ઇન્સ્યોરન્સ, વીમો. હવે અમુક છે એ વીમાના સિદ્ધાંતો છે, તો આપણે એક પછી એક વીમાના સિદ્ધાંતોની ચર્ચા કરીએ કે શું સિદ્ધાંત છે. કે વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે. વીમો છે એ શું? તો કે સમાજ સાથે સંકળાયેલો છે અને તે બે પક્ષકારો વચ્ચેનો કરાર છે. અને બે પક્ષકારો કયા? તો કે એક વીમો લેનાર અને એક વીમો ઉતારનાર, એટલે કે વીમા કંપની. આમ વીમો સામાન્ય કરાર નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી જોડી પણ શકાય નહીં. આ સામાન્ય કરાર નથી, બરાબર, કારણ કે જીવનનો વીમો એ ખાલી સામાન્ય કરાર ન કહી શકાય. અને બીજું પણ એ કહે છે કે સામાન્ય કરારના કાયદાથી જોડી પણ ના શકાય. વીમો વિશિષ્ટ કરાર છે, આ યાદ રાખો, બરાબર. તમને પૂછાઈ શકે કે વીમો કેવો કરાર છે? સામાન્ય કરાર, વિશિષ્ટ કરાર, બરાબર, કે ભૌગોલિક કરાર? તો આવો બધા ઓપ્શન હોય તો તમારે લખવાનું રહેશે કે વિશિષ્ટ કરાર છે. વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત જણાવેલ વિશિષ્ટ સિદ્ધાંતો પણ લાગુ પડે છે. એટલા માટે અહીં કહે છે કે સામાન્ય કરાર નથી, વિશિષ્ટ છે, એટલે વિશિષ્ટ એના સિદ્ધાંતો છે એ વીમાને લાગુ પડશે. તો આપણે જોઈએ પ્રથમ એનો સિદ્ધાંત. પ્રથમ સિદ્ધાંતનું નામ છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, બરાબર. તમને આ 3 માર્કમાં છે એ પૂછાઈ શકે કે વીમાના સિદ્ધાંતો છે એ જણાવો અને કોઈ પણ એક વિશે ચર્ચા કરો. તો તમને આમાંથી જે સિદ્ધાંત છે એ અનુકૂળ લાગે એ તમે પાકી બુકમાં અથવા તો તમને છે એ જે પૂછાણું હોય ત્યાં તમે લખી શકો છો એક્ઝામમાં, બરાબર. તો જોઈએ કે શું કહે છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. ઇન ડિટેલ જોઈએ કે વીમાના કરારનો હેતુ છે એ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે, બરાબર. કારણ કે આપણે કરાર કરીએ છીએ તો નફો મેળવવાનો ન હોઈ શકે. એક હું તમને સિમ્પલ વાત કહું કે મેં છે એ મારો જીવન વીમો ઉતાર્યો, બરાબર, મારી લાઈફનો, મારા શરીરનો છે એ જો મને ભવિષ્યમાં મને કંઈક થાય તો મને આટલા પૈસા મળે છે, બરાબર. તો મળે છે એટલે હું એ મારા શરીરને જોખમમાં મૂકીશ તો કે નહીં, બરાબર. આ તો ભવિષ્યમાં આકસ્મિક કંઈક થાય તો મને પૈસા મળે. એ માટે અહીંયા કહે છે કે નફા સાથે છે એ નથી, બરાબર. કોઈ પણ એવું નુકસાન વિચારી શકે નહીં, કોઈ પણ વ્યક્તિ કે જેથી મને નુકસાન થાય અથવા તો મારી વસ્તુને નુકસાન થાય, બરાબર. પણ જો અચાનક એવું થાય તો એના માટે એક વળતર સામે ઊભું છે, જેથી ભવિષ્યમાં છે એ કોઈ પણ જાતની વ્યક્તિને મુશ્કેલી ન પડી શકે. આટલા માટે વીમો જરૂરી છે. એટલા માટે એ કહે છે કે વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે, કે મને જે નુકસાન ભવિષ્યમાં થશે આકસ્મિક સંજોગોથી, બરાબર, તો એની સામે છે એ આર્થિક વળતર મેળવવાનો છે. વીમાનો મૂળભૂત અભિગમ છે એ શું છે? તો કે સમાજ સાથે સંકળાયેલો છે, સામાજિકતા છે, બરાબર. આથી વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. જો હું વીમો ઉતરાવું છું તો મારે વીમા કંપની ઉપર અથવા તો બેંકમાં વીમો ઉતારું છું તો બેંકવાળા ઉપર મારે સંપૂર્ણ ભરોસો મૂકીને આ વીમો છે એ ઉતારવાનો હોય છે. કરાર કરતી વખતે આ બંને પક્ષકારોએ પરસ્પર જરૂરી હોય તેવી વીમાની વસ્તુઓ અંગેની બધી જ માહિતી આપવાની હોય
છે, બરાબર. મારી લાઈફનો વીમો ઉતારવો છે, જીવન વીમો ઉતારવો છે, તો મારા શરીરની સાથે સંકળાયેલ તમામ વસ્તુ છે એને કેવી પડે, ડૉક્ટરી રિપોર્ટ મારે એને બતાવવા પડે, બરાબર. અને હું છુપાવું તો એ છે એ પોસિબલ થાય નહીં. કાયદેસરનો વીમો હોય છે, બરાબર. હવે દાખલા તરીકે મને ખબર છે કે મને કેન્સર છે અને હું 3 મહિના પછી છે એ ઉપર વહી જવાની છું, બરાબર, અને હું વીમો ઉતારું છું, તો પછી મારે મારા ડૉક્ટરી સર્ટિફિકેટ ત્યાં બતાવવા પડે, ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે મારે ચાલવું પડે, બરાબર. એટલા માટે એ કહે છે કે બધી જ વસ્તુઓ છે એની જાણકારી બંને પક્ષકારોને હોવી જોઈએ. વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષકાર બીજા પક્ષકારને આપવાની હોય છે. જો પૂછવામાં નથી આવી તો સામેથી કહી દેવાનું છે કે આ રીતે છે, બરાબર, કે મને કેન્સર છે, તો મારે કહી દેવાનું, એટલે સામેવાળો વ્યક્તિ મને કહી શકે, એટલે કે વીમો આપનાર, વીમો ઉતારનાર વ્યક્તિ મને કહી શકે કે હા, તો તમારે આ પ્રમાણેનો વીમો લેવો જરૂરી છે, બરાબર, તો જ આપણે ક્લેમ કરી શકીએ છીએ, નહીંતર નહીં. છુપાવવાની એક પણ બાબત નથી. કોઈ પણ માહિતી પૂછાવીને કરેલ વીમાનો કરાર એ દગો કહેવાય છે, બરાબર. જો શું કહે છે કે કોઈ પણ માહિતી જો આ વીમા કરારમાં છે એ છુપાવવામાં આવે અને જો વીમાનો કરાર કરવામાં આવે તો એ સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો છે એ ભંગ થયેલો કહેવાય. એટલે તમે જ્યારે ભવિષ્યમાં જો વીમો ઉતારો તો તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ જાણીને તમારા વિશે બધી જ માહિતી છે એ કોને પૂરી પાડવી પડે, તો કે વીમા કંપનીને અથવા તો વીમા ઉતારનાર વ્યક્તિને છે એ આપણે બધી જ માહિતી આપણા વિશે પૂરી પાડવી પડે. અને જો આવી રીતના જો માહિતી છુપાવવામાં આવે તો કરારનો આપણે દગો કર્યો છે એવું કહેવાય અને ભરોસાનો ભંગ કર્યો છે તેવું કહેવાય, બરાબર. એટલા માટે જ અહીં આપણો પહેલો સિદ્ધાંત છે, પહેલો નિયમ છે કે આમાં સંપૂર્ણ ભરોસો બંને પક્ષકારોએ છે એ આપવો જરૂરી છે. આગળ જોઈએ શું કહે છે. જ્યારે પણ વીમાના પક્ષકારોને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાનો ભંગ થયો છે, આ સિદ્ધાંતનો ભંગ થયો છે, ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે, બરાબર. જો છુપાવવામાં આવે, દગો કરવામાં આવે અને જ્યારે વીમો ઉતારનારને ખબર પડે, બરાબર, તો હવે આ સિદ્ધાંતનો ભંગ થયો છે એવું સમજવામાં આવે છે અને વીમાનો આખો કરાર છે એટલે કે વીમા પોલિસી આખી રદ, એટલે કે આપણો આખો વીમો છે એ રદ કરવામાં આવશે. અને કોણ કરશે, તો કે વીમા કંપની, વીમો ઉતારનાર વ્યક્તિ. આગળ જોઈએ. અને વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી. દાખલા તરીકે મેં છુપાવ્યું કે મને કેન્સર છે અને હું 5-6 મહિના પછી છે એ ઉપર જતી રહેવાની છું, બરાબર. તો હવે તો કે મેં વીમા કંપનીથી આ બધું છુપાવ્યું છે અને જો એને ખબર પડી ગઈ કોઈકના થ્રુ, બરાબર, તો મેં જેટલી 7-8 મહિના છે એ પ્રીમિયમ ભર્યું છે એ મને વીમા કંપની આપશે નહીં, એટલે મારા પૈસા ગયા, બરાબર, કારણ કે મેં સિદ્ધાંતનો ભંગ કર્યો છે, કંઈ છુપાવવાનું ન હતું. આ રીતે કે પ્રીમિયમ મળી શકતું નથી, તેમજ જો નુકસાન થાય તો વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. એટલે આ સિદ્ધાંત ઉપરથી એટલું સમજવાનું છે કે સંપૂર્ણ ભરોસો બંને પક્ષકારોએ મૂકવાનો હોય છે, કોઈ પણ બાબત છુપાવવાની નથી અને છુપાવીને જો દગો કર્યો હોય તો પ્રીમિયમની રકમ મળતી નથી અને એની સામે છે જો કોઈ પણ ભવિષ્યમાં નુકસાન થાય તો એનું વળતર પણ મળવાપાત્ર નથી, બરાબર. એટલા માટે અહીં કહે છે કે પહેલો સિદ્ધાંત આપણો શું છે, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. બીજો સિદ્ધાંત છે કે નુકસાન વળતરનો સિદ્ધાંત. તો ઇન ડિટેલ જોઈએ કે વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર છે એ મળી શકે છે, તે માટે વીમાના કરાર થતા હોય છે. કારણ કે આપણે ભવિષ્યમાં આકસ્મિક સંજોગો એવા ઉપસ્થિત થાય તો એના માટે જ વીમો લીધો હોય અને જો એવો બનાવ બન્યો, બરાબર, તો હવે એનું વળતર છે એ આપણે લઈ શકીશું. એટલે અહીંયા એ જ કહે છે કે નુકસાન થાય તો એનું વળતરનો સિદ્ધાંત છે. વીમાના કરારનું હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. એનું મૂળભૂત હાર્દ શું છે કે તમને જો નુકસાન થાય તો એનું વળતર આપવા વીમા કંપની, વીમાદાર છે એ બંધાયેલો છે. વીમો લેનારને નુકસાન થાય
તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. બરાબર, કારણ કે મેં જો વીમો લીધો હોય કે મારી કારનો વીમો લીધો હોય અને જો અચાનક એનું એક્સિડન્ટ થાય છે તો કેટલું એક્સિડન્ટ થયું, કારને કેટલી નુકસાની થઈ, તો એ પ્રમાણે વીમાની રકમ પાકે અને એ પ્રમાણે તમને એ પાકતી રકમ છે એ આપે છે. એટલે કે જેટલું નુકસાન થયું હોય એટલી જ રકમ આપે છે. જો થોડું નુકસાન થયેલું હોય તો એટલી રકમ તમને આપે છે. જો વધારે નુકસાન થયેલું હોય તો ટર્મ્સ એન્ડ કન્ડિશન જોઈને, બરાબર, જે કાર જે જગ્યાએ હોય તે જગ્યાએ છે એ પીક પાડે છે, એટલે કે ફોટોસ લે છે, એ પ્રમાણે ચર્ચા વિચારણા થાય છે અને એ પ્રમાણે ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે શું કરે છે તો કે એટલું વળતર તમને વીમા કંપની આપવા બંધાયેલી છે. એટલા માટે અહીં કહે છે કે કેટલું વળતર ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે કે જેટલું નુકસાન થયું હોય એટલું તમને વીમા કંપની છે એ વળતર આપશે. હા, સાવ છે તમારી કાર છે એ ચાલવા લાયક ન હોય, સાવ કન્ડિશન ખરાબ હોય, બરાબર, સાવ એનું એક્સિડન્ટ થઈ ગયું હોય, એના બધા છે એ પેર પાર્ટ્સ અલગ થઈ ગયા હોય અને એ ચલાવવાની છે એ પોઝિશનમાં જ ન હોય તો સંપૂર્ણ વીમો પણ તમારો છે એ તમને નુકસાન વળતર આપી શકે છે. બરાબર, તો આ રીતે આમ વીમો ઉતારનારને તેને થયેલું નુકસાન વળતર જ મેળવી શકે છે. જો એ જ કહે છે કે વીમો ઉતારનાર તેને જેટલું નુકસાન થયું હોય એટલું જ નુકસાનનું વળતર વીમા કંપની આપશે. જો 20,000નું થયું હોય કારને તો 20,000નું નુકસાન છે એ તમને એનું વળતર જ વીમા કંપની દ્વારા મળશે. તે નફો કરી શકતો નથી. આ યાદ રાખો કે એટલું જ વળતર મેળવી શકશે, તે નફો કરી શકતો નથી, અર્થાત નુકસાન થયું હોય તો તેનાથી વધુ રકમનું નુકસાન વળતર તરીકે મેળવી પણ શકતા નથી. બરાબર, 20,000નું નુકસાન થયું હોય તો તમને 20,000 પૂરા પાડશે, પણ એનાથી વધુ તમને છે એ પૈસા વધુ આપશે નહીં. આ યાદ રાખો, કારણ કે આપણો સિદ્ધાંત શું છે કે જેટલું નુકસાન એટલું વળતર. બરાબર, જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. આ યાદ રાખો. બરાબર, આપણે લાઈફનો વીમો છે એ શું કામ ઉઠાવીએ છીએ? કારણ કે આપણે છે એ જેટલું આપણા શરીરને નુકસાન થયું હોય એટલો, પણ આપણે જો સાવ છે એ ઉપર જતા રહ્યા હોય તો એને સંપૂર્ણ વીમો લાગુ પડશે. બરાબર, એને શું લાગે? સંપૂર્ણ વીમો છે એ લાગુ પડશે. એટલા માટે અહીં કહે છે કે જિંદગીનો વીમો, જ્યારે વ્યક્તિના જિંદગીનો વીમો લાઈફ ઇન્સ્યોરન્સ હોય ત્યારે એને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતારે તો તે ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણમાં નુકસાન તે ભોગવશે. બરાબર, ક્યારેક એવું પણ હોય કે આપણે છે એ વસ્તુની કિંમત કેવી હોય છે તો કે ઓછી. બરાબર, વસ્તુની કિંમત કરતાં ઓછી વસ્તુ છે એ 5 લાખની છે. બરાબર, તો આપણે 5 લાખનો વીમો ઉતારવો જોઈએ. તો એના કરતાં છે એ મેં વસ્તુ 5 લાખની છે પણ 3 લાખનો વીમો ઉતાર્યો, એટલે મારે 3 લાખ જેટલું છે એ પ્રીમિયમ ભરવું પડશે અને જેટલા ટાઈમ્સ પ્રમાણે છે એ ભરવાનું હોય એ પ્રમાણે. જો ઓછી કિંમતનો છે એ વીમો ઉતાર્યો હોય અને જો આપણને કોઈ પણ નુકસાન થાય, વસ્તુને નુકસાન થાય, કાર છે અથવા તો કોઈ પણ બીજું છે, બરાબર, એને જો નુકસાન થાય છે તો આપણે ઓછી કિંમત છે જ્યારે વસ્તુને નુકસાન થાય ત્યારે ઓછી કિંમત સ્વીકારવી પડે, કારણ કે આપણે પૂરી રકમનો વીમો ઉતાર્યો નથી તો નુકસાન પણ પૂરું મળશે નહીં. બરાબર, એટલા માટે અહીં કહે છે કે વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણમાં નુકસાન છે એ તે એ રીતે ઓછું ભોગવશે. બરાબર, એ તો તમને પણ સમજ આવે કે જો 5 લાખનો પૂરેપૂરો વીમો ઉતારો તો એ પ્રમાણે તમને વળતર મળે અને જો ઓછી કિંમત જ તમે ભરી હોય, ઓછી કિંમતનો જ વીમો લીધો હોય વસ્તુની કિંમત કરતાં ઓછી, બરાબર, તો એ પ્રમાણે તમારે નુકસાન વળતર છે એ ભોગવવું પડશે. દાખલા તરીકે હવે આપણે અહીંયા જોઈએ કે ઉદાહરણ પણ 3 મસ્ત મજાના આપેલા છે કે એક વ્યક્તિએ છે એ ₹5 લાખની વસ્તુનો અને ₹3 લાખનો વીમો છે એ ઉતરાવેલ. હમણાં મેં વાત કરીને આ છે ને ત્યાં
રૂપિયા સમજવાના. બરાબર. શું કહે છે કે એક વ્યક્તિએ 5 લાખની વસ્તુ હતી ને 3 લાખનો વીમો ઉતાર્યો, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો તેને 3 લાખ જ મળે. પછી એવું ના કહી શકે કે મારો તો 5 લાખની વસ્તુ હતી તો લાવો 5 લાખ રૂપિયા, પણ તમે તો પ્રીમિયમમાં છે ટર્મ્સ એન્ડ કન્ડિશન પોલિસીમાં શું લખેલું છે? 3 લાખ જ લખેલું છે, એટલે તમને 3 લાખ મળવા પાત્ર છે. બરાબર. ત્યારબાદ જોઈએ કે એક વસ્તુની કિંમત રૂપિયા 5 લાખ છે, પરંતુ તેને વીમો 3 લાખનો લેવામાં આવ્યો છે અને તે વસ્તુ છે એ આંશિક રૂપે છે એ નુકસાન પામે, એટલે કે 2 લાખનું નુકસાન થાય તો તે ઉતરાવેલ વીમાની રકમનું પ્રમાણસર એટલે કે કેટલું મળશે વળતર? તો કે 1,20,000 વળતર મળશે. વસ્તુ કેટલાની હતી? 5 લાખની. વીમો કેટલાનો ઉતાર્યો? તો કે 3 લાખનો. અડધી કિંમત છે એ સાવ નાશ પામી, એટલે વસ્તુ અડધો અડધ સાવ નાશ પામી, એટલે કેટલાની નાશ પામી? તો કે 1,50,000. બરાબર. હવે 1,50,000 નહીં આપે, પણ એની પ્રમાણસર રકમ આપશે. કેટલી? તો કે 1,20,000. આની પ્રમાણસર રકમ નહીં આપે. કોની આપશે? જેટલાનો વીમો લીધો એટલાની પ્રમાણસર રકમ, એટલે કે એનાથી ઓછી જ મળે, વધુ મળે નહીં. બરાબર. ત્રીજી કન્ડિશન આપણને આપેલી છે કે વસ્તુની કિંમત રૂપિયા 5 લાખ હોય અને જો તેને 5 લાખનો વીમો છે એ ઉતરાવેલો હોય અને જો સંપૂર્ણ નાશ થાય તો તેને સંપૂર્ણ 5 લાખ રૂપિયા છે એ વીમા કંપની ચૂકવશે. બરાબર. એટલે આ 3 ઉપરથી તમને ખબર પડી જવી જોઈએ કે શું હોય છે નુકસાન વળતરનો સિદ્ધાંત. બરાબર. હવે તમારે ભવિષ્યમાં જો વીમા કંપની સાથે જોડાવવું હોય અને વીમો ઉતારવો હોય તો તમને થોડું છે એ હવે રિમાર્ક રહેશે કે ટર્મ્સ એન્ડ કન્ડિશન શું હોય છે. બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. ઇન ડિટેલ જોઈએ કે શું કહે છે કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે શું? 1 માર્કમાં પૂછી શકે કે એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. એટલે કે વીમો લેનાર વ્યક્તિ છે, દાખલા તરીકે મારે વીમો લેવો છે. બરાબર. તો મારે એ વસ્તુમાં છે એ મારું હિત હોવું જોઈએ. કોઈકની વસ્તુનો આપણે વીમો ના લઈ શકાય. બરાબર. મારી વસ્તુનો હું વીમો લઈ શકું. અહીંયા જો કીધું છે કે દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય છે, જ્યારે ભાડવાતને મકાનમાં આર્થિક હિત હોતું નથી. મેં મારું મકાન છે એ ભાડે આપેલું છે. બરાબર. તો હવે ભાડુઆતને શું હોય? જે રેન્ટ ઉપર રહે છે એને તો કે એને તો વાપરીને જતું રહેવાનું હોય, એનું મકાન નથી, એને તો ખાલી છે એ ઘર સાથે અને ભાડા સાથે મતલબ છે. પણ મકાન માલિકને તો એ પોતાનું મકાન છે, તો આ પોતાની વસ્તુ હોય ને એની ઉપર વીમો છે એ લેવાનો હોય છે. કોઈકની વસ્તુ ઉપર વીમો લઈ શકાય નહીં. એટલા માટે અહીંયા કીધું છે કે વીમા યોગ્ય હિત નો સિદ્ધાંત. મારી વસ્તુ ઉપર હું વીમો લઈ શકું, બીજાની ગાડી ઉપર, બીજાના ઘર ઉપર વીમો લઈ શકું, ભાડુઆત મારા ઘર ઉપર છે એ વીમો લઈ શકે નહીં. બરાબર. તો એ પ્રમાણે છે એ અહીંયા રહેશે. અને ત્યારબાદ છે ચોથો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત. શું કહે છે કે જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે છે તો વીમા કંપની તેનું વળતર ચૂકવે, ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બને છે. આ પણ યાદ રાખો. બરાબર. કે દાખલા તરીકે મેં વીમો લીધો મારી ગાડીનો. બરાબર. 2 વ્હીલરનો વીમો લીધો. હવે તો કે આખી છે એ ગાડી નાશ પામે છે. બરાબર. જે કન્ડિશન છે કે સાવ ચાલી શકવાની છે એ કન્ડિશન નથી, અને મારી ગાડી છે એ સાવ એટલે સાવ છે એ હવે તો કે ચલાય એમ જ નથી. અને એ મેં વીમો કેટલાનો લીધો હતો? તો કે 1 લાખ રૂપિયાનો લીધો હતો. હવે 1 લાખ રૂપિયાનો વીમો છે એ મેં લીધો અને ગાડીને નુકસાન થયું ને હવે એની પોઝિશન ચલાવવાની નથી, તો મને એ વસ્તુનો પૈસા આપશે 1 લાખ રૂપિયા. કોણ? તો કે વીમા કંપની. હવે એ જે સ્કૂટર છે, 2 વ્હીલર છે, એનો સંપૂર્ણ હક કોનો બને છે? તો કે વીમા કંપનીનો. એટલે એ સ્કૂટર કોણ લઈ જશે? તો કે વીમા કંપની લઈ જશે. બરાબર. એટલા માટે અહીં કહે છે કે જો નાશ પામેલી વસ્તુનો માલિકી હક છે એ કોનો બને છે? તો કે વીમા કંપનીનો બને છે. તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. પછી મારે એવું ન કહેવાય કે આ સ્કૂટર છે એ મને આપો કે હું ભંગારમાં દઈ દઈશ. બરાબર. તમને ભંગારની કિંમતે મળે અને વીમા કંપની તે જે રકમ આપે એ મળે એવું પોસિબલ ના થાય. બરાબર.
એ જે સ્કૂટર છે એ કોણ લઈ જશે? તો કે એ સ્કૂટર વીમા કંપની લઈ જશે ને. મને તો 1 લાખ રૂપિયા મળી ગયા, હવે મારે 1 લાખ રૂપિયાનું નવું સ્કૂટર છે એ લેવું હોય તો લઈ લેવાનું. બરાબર. આ બાબત જિંદગીના વીમાને લાગુ પડી શકતી નથી. આ વસ્તુને લાગુ પડે. બરાબર. દાખલા તરીકે માણસ છે એ અચાનક મૃત્યુ પામ્યો તો વીમા કંપની કાંઈ માણસને ના લઈ જાય, વસ્તુ લઈ જાય. એનો માલિકી હક છે એ વસ્તુમાં કરી શકે પણ વ્યક્તિમાં કરી શકતી નથી. એટલા માટે અહીં કીધું છે કે જિંદગીના વીમાને આ હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં છે એ 4 સિદ્ધાંતોની ચર્ચા કરી અને એના અગાઉ તો કે પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ તો કે બીજું શું જોયું? તો કે સિદ્ધાંતો જોયા. બરાબર. પ્રસ્તાવના બાદ વીમાનો અર્થ સમજ્યા અને તેના 4 સિદ્ધાંતો સમજ્યા ઉદાહરણ સહિત. જો તમને કોઈ પણ સિદ્ધાંતમાં છે એ ખબર ના પડે તો મને મેસેજથી જાણ કરવા નમ્ર વિનંતી. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યારે પ્રકારો વિશે ચર્ચા કરીશું. આટલે સુધી છે એ આજના લેક્ચરમાં રાખીએ. પાકી બુકમાં તમારે છે એ આ 4 સિદ્ધાંતો ડીપમાં લખવાના રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. ટેક કેર. થેન્ક યુ.